મળી સો રચીએ નવી દુનિયા, સાથે મળી સો જીતીએ દુનિયા. ટીચર બંધ કરવા દો, રોજ થોડું એને વધુ આપી જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે. કોશિશ કરી વધો, લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થીઓ, તમને મળીને આનંદ થયો. તો આવો આજના સત્રની શરૂઆત કરીએ એક પ્રવૃત્તિથી. તમે કલ્પના કરો કે તમે ચિત્રમાં રંગ ભરો એ સ્પર્ધાના નિર્ણાયક છો. તમે દરેક ચિત્રને વધુમાં વધુ 10 અંક આપી શકો છો. અહીં બધા ચિત્રોમાંથી 2 ચિત્રો છે. આ બંને ચિત્રોને જોઈને નક્કી કરો કે તમે આ ચિત્રોને કેટલા અંક આપશો. એક ચિત્ર અ, એમાં સારી રીતે અને પૂરી રીતે રંગ ભર્યા છે, અને બીજા ચિત્રમાં એટલે ચિત્ર બ, એમાં રંગ ફેલાઈ ગયા છે. રંગોની પસંદ યોગ્ય નથી, રંગ ભરવાની રીત પણ સાચી નથી, વગેરે વગેરે. તમે જે મૂલ્યાંકન કર્યું તે બદલ આભાર. તમને બધાને લાગ્યું કે ચિત્ર બ કરતા ચિત્ર અ ને વધારે અંક મળવા જોઈએ. શું આપણે એક યાદી બનાવીએ કે ચિત્ર બ ને વધારે અંક શું કામ ન મળવા જોઈએ? ચિત્ર બ ને વધારે અંક ન મળ્યા કારણ કે વિદ્યાર્થીએ આખા ચિત્રમાં સંપૂર્ણ રીતે રંગ ભર્યા નહોતા. રંગ ફેલાઈ ગયા હતા અને દેખાવમાં સારું લાગતું નહોતું. જે ભાગોમાં રંગ ભર્યા હતા તેમાં રંગ ભરવાની રીત યોગ્ય રીતે ન હતી. રંગ ચિત્રની બહાર નીકળી ગયા હતા અને રંગોની પસંદગી બરાબર ન હતી, કે પછી જે રંગ પસંદ કરવામાં આવ્યા હતા તેનો એકબીજાથી મેળ નહોતો ખાતો. બીજા શબ્દોમાં કહીએ તો જે વિદ્યાર્થીએ ચિત્ર અ માં રંગ પૂર્યા હતા તેને સંપૂર્ણતાથી કામ કર્યું હતું, જ્યારે બીજા વિદ્યાર્થીએ એવું કર્યું નહોતું. હવે આ પરિસ્થિતિ ઉપર ધ્યાન આપો. તારાને ઘરે 12 મહેમાનો આવ્યા હતા. જ્યારે તેણે મહેમાનોને પૂછ્યું કે તેઓ શું પીવાનું ઈચ્છે છે, તો કેટલાકને દૂધ પીવું હતું, કેટલાક લોકોને ચા અને કેટલાક લોકોને કોફીને પીવી હતી. તારા ખૂબ ઉત્સાહ સાથે રસોડામાં આ બધી વસ્તુઓ બનાવવા ગઈ. તે જ્યારે રસોડામાંથી બહાર આવી ત્યારે દૂધના ગ્લાસ ઓછા પડ્યા અને કોફી વધારે થઈ ગઈ. તેણે બધા દૂધનો ઉપયોગ કરી નાખ્યો હતો. આ વાત ઉપર તેને બહુ શરમ આવી અને તેણે બધાની માફી માંગી. તારા આ અકળામણમાંથી કેવી રીતે બચી શકતી હતી? તેણે સૌથી પહેલા શું કરવું જોઈતું હતું? શું તમે જોડીઓ બનાવી આ બાબતમાં ચર્ચા કરી શકો છો અને તમારા સૂચનો કહી શકો છો? તમારા સૂચન આપવા બદલ આભાર. શું હવે આ સૂચનો ઉપર એક નજર નાખીશું? એવું લાગે છે કે બધા મહેમાનોની જરૂરિયાતો અનુસાર ઘરમાં પૂરતું દૂધ હતું. ઘરમાં ચા પત્તી હતી અને કોફી પાવડર પણ હતા. તારાએ પ્રથમ બરાબર સમજી લેવું જોઈએ કે કેટલા કપ ચા, કોફી અને દૂધ જોઈશે. તારાએ સંપૂર્ણતાથી કામ કર્યું નહીં. સંપૂર્ણતાથી કામ કરવા માટે સૌથી જરૂરી છે કામને સારી રીતે સમજવું. અન્ય મહત્વની વાત છે જરૂરતની બધી વસ્તુઓ એક જ જગ્યાએ રાખવું. તો સંપૂર્ણતાથી કામ કરવા માટે કામને સારી રીતે સમજવું જોઈએ.
જરૂરતની બધી વસ્તુઓ એક જગ્યાએ રાખવી જોઈએ. શું તમારી સાથે ક્યારેય એવું થયું છે કે જ્યારે તમે કામને સારી રીતે સમજ્યા ન હોય તેથી સંપૂર્ણતાથી કામ કરી શક્યા નહીં? તમારા અનુભવ વિશે દિલ ખોલીને જણાવવા બદલ આભાર. હવે એક કોયડો. હું તમને બે ચિત્રો બતાવીશ જે એક જેવા જ દેખાય છે. શું તમે 1 મિનિટમાં આ બે ચિત્રોમાં તફાવત છે તેને ઓળખી શકો છો? શું તમે તફાવત ઓળખી લીધા? કેટલી વસ્તુઓ અલગ છે? સાચું કહ્યું, તેમાં 9 તફાવત હતા. ખૂબ જ સરસ. તમે આ કરી શક્યા કારણ કે તમે ખૂબ જ સારી રીતે ધ્યાન આપ્યું અને કામને વિગતવાર જોયું. કામ ઉપર ધ્યાન આપવું અને તે પણ સંપૂર્ણતાનું એક પાસું છે. ક્યારેક આપણે સરળ બાબતો ધ્યાનમાં રાખતા નથી કારણ કે આપણને લાગે છે કે તે મહત્વની નથી, પણ તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ અગત્યની હોય છે. સંપૂર્ણતાથી કામ કરવા માટે નાની નાની વસ્તુઓ ઉપર પણ વિગતવાર ધ્યાન આપવું જરૂરી છે. તો સંપૂર્ણતાથી કામ કરવા માટે કામને સારી રીતે સમજવું જોઈએ, જરૂરતની બધી જ વસ્તુઓ એક જગ્યાએ રાખવી જોઈએ, નાની નાની વસ્તુઓને પણ વિગતવાર જોવી જોઈએ. શું તમે એવી પરિસ્થિતિ બાબતે યાદ કરીને બતાવી શકો છો જેમાં ધ્યાન આપવું જરૂરી હતું? તમે તે કેવી રીતે કર્યું તે વિશે બતાવો અને પછી તમારી પ્રશંસા કેવી રીતે થઈ. આ તો બહુ જ સારી વાત છે. આભાર. વસ્તુઓને વિગતવાર જોવાથી કામ સંપૂર્ણતાથી થાય છે અને આપણે વધારે સારી રીતે કામ કરી શકીએ છીએ. તેનાથી લોકો આપણા વિશે સારો અભિપ્રાય બનાવે અને આપણી પ્રશંસા પણ થાય છે. આ વાત ઉપર મને એક હોશિયાર પ્રધાનની વાર્તા યાદ આવી. રાજાના દરબારમાં સૌથી મહત્વપૂર્ણ મંત્રી હતા. એક દરબારીને તેની ઈર્ષા હતી અને તે જાણવા માંગતો હતો કે આ પ્રધાનને શા માટે આટલું મહત્વ આપવામાં આવે છે. જ્યારે તેણે રાજાને આ વાત કહી તો રાજાએ તેને એક ઝરૂખામાં બોલાવ્યો અને નીચે ઊભેલા લોકોના જૂથ તરફ ઈશારો કર્યો. તે લોકો કોઈ યાત્રા ઉપર જવાના હતા. રાજાએ દરબારીને તપાસ કરવાનું કહ્યું કે તે લોકો કોણ છે. રાજાને ખુશ કરવા માટે તે દરબારી ઝડપથી નીચે ગયો અને તેણે લોકોની પૂછપરછ કરી અને રાજાને તેમના વિશે જણાવ્યું. પછી રાજાએ પૂછ્યું કે તે લોકો ક્યાં જઈ રહ્યા છે. દરબારી પાસે તેનો કોઈ જવાબ નહોતો એટલે તે ફરી દોડીને યાત્રીઓ પાસે ગયો. જ્યારે દરબારી આ જાણકારી લઈને આવ્યો ત્યારે રાજાએ તે પ્રધાનને બોલાવ્યા અને તે જ યાત્રીઓ તરફ ઈશારો કરી કહ્યું કે તપાસ કરો કે તે લોકો કોણ છે. તે પ્રધાન તરત જ બહાર ગયો અને વિસ્તૃત માહિતી લઈને આવ્યા કે તે 20 લોકો છે અને 50 માઇલ દૂર એક ધાર્મિક જગ્યાએ યાત્રા કરવા જાય છે. તેમની પાસે 5 બળદગાડી છે અને લગભગ 10 દિવસમાં યાત્રા કરી પાછા આવશે. રાજાએ પ્રધાનને આભાર આપીને જવા કહ્યું. પછી રાજાએ હસીને દરબારી તરફ જોયું અને પૂછ્યું
શું હવે તમે સમજી ગયા કે તે પ્રધાન બનવા માટે કેમ લાયક છે? આ વાર્તા આપણને શું બતાવે છે? તદ્દન સાચું. પ્રધાનને રાજાના દરબારમાં આ પદ મળ્યું કારણ કે તે સંપૂર્ણતાથી કામ કરતા હતા. સંપૂર્ણ વ્યક્તિ કામના બધા પાસા ઉપર ધ્યાન આપે છે. તે ફક્ત એક જ પાસાની બાબતે વિચારતા નથી. તો સંપૂર્ણતાથી કામ કરવા માટે કામને સારી રીતે સમજવું જોઈએ. જરૂરતની બધી વસ્તુઓ એક જગ્યાએ રાખવી જોઈએ. નાની નાની વસ્તુઓને પણ વિગતવાર જોવી જોઈએ. કામના બધા પાસા ઉપર ધ્યાન આપવું જોઈએ. તમને કોઈ કાર્ય કે પ્રોજેક્ટમાં પૂરા અંક કેટલી વાર મળ્યા છે? હંમેશા મળે છે? આ તો સારી વાત છે. જે છાત્રને કોઈ કાર્ય કે પ્રોજેક્ટમાં હંમેશા પૂરા અંક મળ્યા છે તેમને મારા અભિનંદન. આપણે પ્રોજેક્ટને બદલે કોઈ પ્રશ્ન કે અમુક પ્રશ્નોનું ઉદાહરણ પણ લઈ શકીએ છીએ જેમાં તમને પૂરા અંક મળ્યા હોય. આ યાદ રાખો કે જ્યારે પણ તમને પૂરા અંક મળે તો તેનો અર્થ છે કે આપણે સંપૂર્ણતાથી કામ કર્યું હતું. આ બતાવે છે કે તમે તે પ્રશ્નનો જવાબ સંપૂર્ણતાથી આપ્યો. પણ બીજા છાત્રો એ તે ન કરી શક્યા. દરેક પૂરો અંક તમારી સંપૂર્ણતાને બતાવે છે. જો કેટલોક ભાગ સંપૂર્ણ થઈ શકે છે તો પૂરી રીતે કેમ ન થઈ શકે? છે ને? હવે એક પરિસ્થિતિ વિશે સાંભળો. ગીતા અને સીતા વિજ્ઞાનની પરીક્ષા આપી રહી છે. છેલ્લા પ્રશ્નને માટે તેમણે હૃદયનું ચિત્ર બનાવવાનું છે. સીતા અને ગીતા બંને સરસ ચિત્રો બનાવે છે. વૈજ્ઞાનિક રેખાંકનો બનાવવામાં સીતા થોડી વધુ સારી છે. બંનેએ પરીક્ષામાં સારી રીતે ચિત્ર બનાવ્યા હતા. ગીતાએ ચિત્ર બનાવીને હૃદયના તમામ ભાગોના નામ પણ લખ્યા હતા. સીતા ચિત્રને વધારે સારી રીતે અને ઝીણવટથી બનાવતી હતી એટલે તેને ભાગોના નામ લખવાનો સમય મળ્યો નહીં. શું સીતા અને ગીતાને સમાન અંક મળવા જોઈએ? સાચું કહ્યું. ગીતાએ તે પ્રશ્નોનો પૂરો અને સાચો જવાબ આપ્યો હતો. કમનસીબે સીતાએ ચિત્ર તો બહુ સારી રીતે બનાવ્યું પણ બધા નામ ન લખી શકી એટલે તેને પૂરા અંક નહીં મળે. આપેલ સમયમાં તે કામને પૂરું કરી શકી નહીં. બીજા શબ્દોમાં કહી શકાય છે કે સીતાનું કામ સંપૂર્ણ નહોતું. સંપૂર્ણતાનો અર્થ છે કામને સારી રીતે કરવું અને તેને આપેલ સમયમાં પૂરું કરવું. સંપૂર્ણતાથી કામ કરવા માટે કામને સારી રીતે સમજવું જોઈએ. જરૂરતની બધી વસ્તુઓ એક જગ્યાએ રાખવી જોઈએ. નાની નાની વસ્તુઓને પણ વિગતવાર જોવી જોઈએ. કામના બધા પાસા ઉપર ધ્યાન આપવું જોઈએ. તે સુનિશ્ચિત કરવું જોઈએ કે કામ સાચી રીતે પૂરું થઈ ગયું છે. કામના બધા ભાગોને આપેલ સમયમાં પૂરું કરવું જોઈએ. શું તમે એવી કોઈ પરિસ્થિતિ વિશે જણાવી શકો છો જ્યારે તમે કોઈ કામ પૂરું ન કરી શક્યા હો અને તમારે તેના પરિણામ ભોગવવા પડ્યા હોય? પોતાના અનુભવ વિશે મન ખોલીને જણાવવા માટે આભાર. જીવનમાં ક્યારેક એવું થાય છે કે કોઈ કાર્ય પૂરું ન કરી શકવાને કારણે આપણે પસ્તાવવું પડે છે. કેટલાક કામ સરળ અને બિનજરૂરી હોય છે અને કેટલાક કામ મહત્વપૂર્ણ હોય છે. એ કહેવત તો તમે સાંભળી જ હશે, જ્યારે પક્ષીઓ ખેતર ચણી ગયા પછી હવે પસ્તાવાથી શું થાય? જે તક જતી રહે તેના માટે દિલગીર થવાથી કોઈ ફાયદો નથી. એટલા માટે તમને જ્યારે પણ તક મળે તો તેનો સાચો ઉપયોગ કરવો જોઈએ અને કામ પૂરું કરવું જોઈએ. હવે આપણે એક પ્રવૃત્તિ કરશું. હું તમને 2 ચિત્રો બતાવીશ. તેમાં વ્યક્તિ અ
અને વ્યક્તિ બ ના મેજ બતાવવામાં આવેલ છે. બંને હમણાં જ તેમના હોમવર્ક પૂરા કર્યા છે અને હવે તેઓ સૂવા જાય છે. તે બંનેની મેજ રોજ લગભગ આવી જ દેખાય છે. આ જોઈને તમે વ્યક્તિ અ અને બ વિશે શું કહી શકો છો તે જુઓ. તમારા હિસાબે આ લોકો કેવા છે? હવે આ જુઓ, આ બંને ચિત્ર એક સાથે જુઓ. ચિત્ર અ, અવ્યવસ્થિત મેજ, પુસ્તકો વિખરાયેલા છે, નોટબુક, પેન્સિલ, પેન વગેરે આડા અવળા પડેલા છે. હવે આ જુઓ, ચિત્ર બ, સ્વચ્છ વ્યવસ્થિત મેજ, નોટબુક અને પેન્સિલ, પેન વગેરે સારી રીતે ગોઠવીને રાખેલ છે. બરાબર છે. આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આ એક દિવસની નહીં પરંતુ રોજની બાબત છે કે જે જોઈએ તેથી આપણને બધાને એમ લાગે છે કે વ્યક્તિ અવ્યવસ્થિત છે અને કામ પૂરું કર્યા પછી સાફ કરવા માટે ધ્યાન આપતી નથી, જ્યારે વ્યક્તિ બ સુવ્યવસ્થિત છે અને કામ પૂરું કરીને પછી સફાઈનું પૂરું ધ્યાન આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિ બ ને સંપૂર્ણતાનો ગુણ છે. તો આવો યાદ રાખીએ, સંપૂર્ણતાથી કામ કરવા માટે કામને સારી રીતે સમજવું જોઈએ. જરૂરતની બધી વસ્તુઓ એક જગ્યાએ રાખવી જોઈએ. નાની નાની વસ્તુઓને પણ વિગતવાર જોવી જોઈએ. કામના બધા પાસા ઉપર ધ્યાન આપવું જોઈએ. તે સુનિશ્ચિત કરવું જોઈએ કે કામ સાચી રીતે પૂરું થઈ રહ્યું છે. કામના બધા ભાગોને આપેલ સમયમાં પૂરા કરવા જોઈએ. કામ પૂરું કર્યા પછી સફાઈ કરવી જોઈએ. હું તમને 2 વિધાન આપીશ અને તમારે તેઓના વિશે વિચારીને યોગ્ય જવાબ આપવાના છે. એક બાજુ વિધાન આપ્યા છે અને તેની બાજુમાં કેટલાક શીર્ષક હંમેશા, મોટા ભાગે, ક્યારેક ક્યારેક અને ક્યારેય નહીં આપ્યા છે. તમે જે પ્રમાણે કામ કરો છો તે મુજબ યોગ્ય શીર્ષકની નીચે સાચાનું નિશાન કરવાનું છે. હંમેશા, મોટે ભાગે, ક્યારેક ક્યારેક, ક્યારેય નહીં. હું 2 વાર તપાસું છું કે મારું કામ સારી રીતે થયું છે કે નહીં. જો કામમાં કોઈ ભૂલ હોય તો મને બીજી વાર કરવામાં કોઈ મુશ્કેલી નથી પડતી. આને પૂરું કરવા માટે આભાર. તમે જે ભર્યું છે તે બતાવવાની કોઈ જરૂર નથી. જો તમે બંને વિધાન માટે હંમેશાનું નિશાન લગાવ્યું છે તો એ દર્શાવે છે કે તમે સંપૂર્ણતાથી કામ કરો છો. જો તમે મોટે ભાગેમાં નિશાન લગાવ્યું છે તો તમે સંપૂર્ણતાથી દૂર નથી. જો ક્યારેક ક્યારેકમાં નિશાન લગાવ્યું છે તો તમારે તમારા કામ કરવાની રીતને બદલવાની જરૂર છે. અને જો તમે ક્યારેય નહીંમાં નિશાન લગાવ્યું છે તો તમારે તમારા કામ કરવાની રીતને વધારે વ્યવસ્થિત અને બરાબર કરવાની જરૂરિયાત છે. આ સર્વેક્ષણથી આપણને શું ખબર પડે છે? આનાથી એ વાત સામે આવે છે કે કામને ફક્ત પૂરું કરવું પૂરતું નથી. કામને ફરીથી જોવું અને તેનું નિરીક્ષણ કરવું એ પણ જરૂરી હોય છે, જેથી તેમાં કોઈ ભૂલો ન રહી જાય. એવું કરવાથી કામ વધારે સારી રીતે થાય છે અને આપણી પ્રવૃત્તિમાં સંપૂર્ણતા આવે છે. આપણે આજે જે પણ શીખ્યા, શું તેનું હવે સાર સંક્ષિપ્ત કરી લઈએ? સંપૂર્ણતાથી કામ કરવા માટે કામને સારી રીતે સમજવું જોઈએ. જરૂરતની બધી વસ્તુઓ એક જગ્યાએ રાખવી જોઈએ. નાની નાની વસ્તુઓને પણ
વિગતવાર જોવી જોઈએ. કામના બધા પાસાઓ પર ધ્યાન આપવું જોઈએ. તે સુનિશ્ચિત કરવું જોઈએ કે કામ સાચી રીતે પૂરું થઈ ગયું છે. કામના બધા ભાગોને આપેલ સમયમાં પૂરા કરવા જોઈએ. કામ પૂરું કર્યા પછી સફાઈ કરવી જોઈએ. કામ પૂરું કર્યા પછી તેનું નિરીક્ષણ કરવું જોઈએ, જેથી ભૂલો ન રહી જાય. સારી રીતે સાર સંક્ષિપ્ત કરવા માટે આભાર. આપણે અત્યાર સુધી જે પણ શીખ્યા તેને સારી રીતે યાદ રાખવા માટે હવે થોડું ઘરકામ લખી લઈએ. પ્રશ્ન 1. જો નિબંધ સ્પર્ધામાં તમે સમય પૂરો થવા પહેલા નિબંધ લખી લીધો હોય તો તમે શું કરશો? જવાબ 1. જ્યાં સુધી સમય પૂરો નહીં થાય ત્યાં સુધી હું ચૂપચાપ બેસી રહીશ. જવાબ 2. હું નિબંધ ફરીથી વાંચીશ, જેથી તેમાં ભૂલો ન રહી જાય. જવાબ 3. હું મારો નિબંધ શિક્ષકને આપીને બહાર ચાલી જઈશ. પ્રશ્ન 2. તમારા ઘરે મહેમાન આવ્યા હતા અને તેમના એઠા વાસણ હજુ સુધી પડ્યા છે. તમે શું કરશો? જવાબ 1. હું તે વાસણોને એવા જ મૂકી દઈશ. જવાબ 2. હું બીજા કોઈને કહીશ કે તે વાસણોને સાફ કરીને આપે. જવાબ 3. હું તેને સાફ કરીને તેની જગ્યાએ મૂકી દઈશ. શું તમે આગલા સત્રમાં આવતા પહેલા તમારું ઘરકામ પૂરું કરીને લાવશો? ત્યાં સુધી હું વિદાય લઉં છું. છાત્રો, તમારા બધાનું સ્વાગત છે. શું તમે ઘરકામ પૂરું કરી લીધું? શું હવે આપણે જવાબ તપાસી લઈશું? પ્રશ્ન 1 માટે જો નિબંધ સ્પર્ધામાં તમે સમય પૂરો થવા પહેલા નિબંધ લખી લીધો હોય તો તમે શું કરશો? આ જવાબ: જ્યાં સુધી સમય પૂરો નહીં થાય ત્યાં સુધી હું ચૂપચાપ બેસી રહીશ અને હું મારો નિબંધ શિક્ષકને આપીને બહાર ચાલી જઈશ. અયોગ્ય છે, કારણ કે તેમાં નિરીક્ષણ અને કામને તપાસવાની વાત નથી આવતી. આ જવાબ: હું નિબંધ ફરીથી વાંચીશ, જેથી તેમાં ભૂલો ન રહી જાય, યોગ્ય છે, કારણ કે આની અંદર કામને ફરીથી તપાસવાની વાત કરી છે, જે સંપૂર્ણતાનું મહત્વપૂર્ણ પાસું છે. તમે કયો વિકલ્પ પસંદ કર્યો છે? પ્રશ્ન 2 માટે તમારા ઘરે મહેમાન આવ્યા હતા અને તેમના એઠા વાસણ હજુ સુધી પડ્યા છે. તમે શું કરશો? આ જવાબ: હું તે વાસણોને એવા જ મૂકી દઈશ અને હું બીજા કોઈને કહીશ કે તે વાસણોને સાફ કરીને આપે. અયોગ્ય છે, કારણ કે આની અંદર કામ પૂરું કર્યા પછી સફાઈની વાત નથી આવતી. આ જવાબ: હું તેને સાફ કરીને તેની જગ્યાએ મૂકી દઈશ, યોગ્ય છે, કારણ કે તે બતાવે છે કે સંપૂર્ણતાથી કામ કરતી વખતે
કામ પૂરું થયા પછી સફાઈ કરવું મહત્વપૂર્ણ હોય છે. તમે કયો વિકલ્પ પસંદ કર્યો છે? જો તમે બધાએ યોગ્ય જવાબ પસંદ કર્યા હતા તો તમને અભિનંદન છે. શું હવે આપણે આગલા સત્રની તૈયારી તરફ વધીશું?